ગાઈસ એક વિડીયો એન્ડ કર્યો અને એ બહુ મોટો થઈ ગયો છે એટલા માટે, અને જાંબુવતીના ભયરે ગયા હતા ને અત્યારે જો અહીંયા અમે આવી ગયા ચોપાટી, પોરબંદરની ચોપાટી. તો જો કેવું છે આમ વાતાવરણ બહુ આમ મસ્તીનું છે. અને ઓલો વિડીયો મોટો થઈ ગયો એટલા માટે મેં એન્ડ કરીને આ બીજો વિડીયો ચાલુ અત્યારે કરું છું. ને વાતાવરણ જુઓ તમે કેવું છે, ઓહો મજા આવી ગઈ હો ભાઈ. તો આ ભાઈ જો આ માછલી પકડી લીધી. આ ભાઈ માછલી પકડવા અત્યારે દરિયામાં બેઠા. જો એક પકડી લીધી, માછલીને જોઈ લીધી પકડે કેમ. અને પછી જો અમે ફોટા પાડવા અત્યારે અહીંયા થોડાક પાલ લઈએ ને પછી છે હું કેમ થવું ન જોઈએ કે ભાઈ ફોટા ન પાડ્યા. કેટલા ફોટા પાડે, ટાઈમ જુઓ 6:45 થઈ ગઈ અને આ બધા ફોટા પાડે જુઓ આઈફોનમાં. હો ભાઈ જો ભાઈ બીજી માછલી પકડી લીધી. ઓહો હો, આ તો કેવડી મોટી માછલી છે ને કાંટાવાળી માછલી છે. બીજી પકડી લીધી. ઓહો હો. તો ગાઈસ ફિલહાલ તો રાત થઈ ગઈ છે, તો આવી ગયા ઘરે હવે. તો તમને જાંબુવતીની ગુફા કેવી લાગી કોમેન્ટમાં કહેજો. અને ચોપાટીનો વિડીયો હું તમને કાલે બતાવીશ, કેમ કે જાંબુવતીની ગુફામાં જ વિડીયો બહુ મોટો થઈ ગયો એટલે ચોપાટીનું શૂટિંગ ઉતારી લીધું. પણ હવે હું તમને કાલના વિડીયોમાં રાખીશ. આ વિડીયો અલગ ને ઓલો વિડીયો અલગ રાખી, કેમ કે બહુ મોટો વિડીયો થઈ ગયો ઓલો એટલા માટે. તો વિડીયો કેવો લાગ્યો, તો વિડીયો સારો લાગ્યો સોરી તો વિડીયો કેવો લાગ્યો, વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ.